ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमोलोय सवसावनं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। चौथुं पाहुड़ बोध पाहुड़ एमनी रचना कुनकुंदाचार्य देवे करी है। बोध कहता उपदेश, उपदेश कहता आचार्य भगवंते प्रथम पाहुड़ दर्शन पाहुड़ लख्यु। सम्यक दर्शन स्वरूप सूत्र पाहुड़ सम्यक दृष्टिनु चारित्र कया चारित्र ने यथार्थ चारित्र कहेवाय एनु सिद्धांतिक ज्ञान कराव्યું અને ચારિત્ર પાહુડમાં सम्यक दृष्टिનું ચારિત્ર, શ્રાવકનું ચારિત્ર, મુનિનું ચારિત્ર એનું સ્વરૂપ બતાવ્યું। આવું સમ્યક દર્શનનું સ્વરૂપ તીર્થંકર ભગવાનના સિદ્ધાંત મુજબ ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન અને ચારિત્ર પાહુડ અનુસાર सम्यक चारित्रनी प्रगटता करवी होय तो बाह्यमां कोने निमित्त बनावाय एनो उपदेश आपवो एने बोध पाहुड़ कहेवामां आवे छे। बोध पाहुड़ में निमित्त स्थानों 11 बताव्या छे। एमां छठ्ठुं स्थान जीन मुद्रानुं स्वरूप कहेवामां आवे छे। जीन मुद्रा राग द्वेष रहित अने संयम सहित वैरागवंत मुद्रा ए मुद्रा एवी अचलित है। ए मुद्रा एवी अचलित है कि वज्रपात थाय तो पण राग द्वेष रहित संयमित
આચાર્યની મુદ્રા વિચલિત થતી નથી. એવા સંયમી મુનિની મુદ્રા એને જીન મુદ્રા કેવી છે. ગાથા 19 છે. જીન મુદ્રાનું સ્વરૂપ. જીન મુદ્રા કેવી કોને? એનું સ્વરૂપ એટલે કે એનું યથાર્થ જ્ઞાન આચાર્ય ભગવાન ગાથા 19માં કરાવે છે. ગાથા 19ના શબ્દો છે: ઇન્દ્રિય કસાય નિરોધમય મુદ્રા સુદ્રઢ સંયમમયી આ ઉક્ત મુદ્રા જ્ઞાનથી નિષ્પન્ન જીન મુદ્રા કહી. હવેનો અર્થ. દ્રઢ અર્થાત વજ્રવત, વજ્રપાત થાય તો પણ ચલિત ન થાય, જેની મુખ મુદ્રાનો સંયમ ચલિત ન થાય, એને પ્રગટેલો વૈરાગ, મુનિને પ્રગટેલો વૈરાગ, એ વૈરાગમાં મુનિ ચલાયમાન ન થાય. મુનિનું 13 પ્રકારનું પ્રગટ થયેલું ચારિત્ર, એ ચારિત્રથી વજ્રપાત થાય તો પણ મુનિ ચલિત ન થાય. એટલા ઇન્દ્રિય અને મનને વશ કર્યા હોય. 6 કાયના જીવોની રક્ષાનો ભાવ હોય. 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવો છે ને જેનો ઉપયોગ વારંવાર ન્યાયમાં સ્થિર થાય છે, મનનું અવલંબન છોડે છે. 5 ઇન્દ્રિયના વિષયો એનું મનના માધ્યમથી ચિંતન છૂટી ગયું છે. ચિંતન છૂટી ગયું છે. 6 કાયની જીવોની રક્ષાનો ભાવ વજ્રપાત થવા છતાં સલામત છે. આ પ્રમાણે સંયમરૂપ અને 13 પ્રકારના ચારિત્ર સ્વરૂપ મુદ્રાથી તો 5 ઇન્દ્રિયના વિષયોમાં ન પ્રવર્તવું, વજ્રઘાત થયો પોતાના સ્વરૂપથી ચલિત થતા નથી મુનિઓ. જેની મુખ મુદ્રા ઉપર ભાવનો તફાવત જોવા મળતો નથી, એવું દ્રઢ શ્રદ્ધાન અને જ્ઞાન સહિત ચારિત્ર 13 પ્રકારનું જેને પ્રગટરૂપ છે, આવું શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર જેની મુદ્રા ઉપર તરવરે છે, મુનિરાજને પ્રગટેલા ભાવો પ્રગટેલા ભાવોનો વિસ્તાર થાય છે. પણ મુનિઓ વજ્રપાતથી સંકોચાઈ જતા નથી. આ પ્રમાણે
સંયમ દ્વારા, 13 પ્રકારના ચારિત્ર દ્વારા, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ દ્વારા, જેમાં કસાયની પ્રવૃત્તિ નથી, વજ્રપાત થાય તો ભાવમાં કસાય ઉત્પન્ન થતો નથી. મુખ મુદ્રા પર કસાયના ભાવો તરવરતા નથી, કારણ કે અંતરંગમાં એવો ભાવ ઉત્પન્ન થયો નથી. એવી કસાય રહી દ્રઢ મુદ્રા, કસાય રહિત એવી દ્રઢ મુદ્રા મુનિઓની, આચાર્યોની છે. અને આવા મુનિનું જ્ઞાન સ્વરૂપમાં લગાડ્યું છે. જ્ઞાન ઉપયોગ જ્ઞાયકને વિષય બનાવે છે. તે પ્રમાણે જ્ઞાન દ્વારા બધી જ બાહ્ય મુદ્રા શુદ્ધ હોય છે. બાહ્ય સ્વરૂપ શુદ્ધ હોય છે એમ કીધું, એટલે કે અતિચાર દોષ રહિત હોય છે. શુદ્ધ કહેતા અતિચાર દોષ રહિત હોય છે. આ પ્રમાણે જીન શાસનમાં એટલે જીનેન્દ્ર ભગવાને પ્રરૂપેલા ઉપદેશમાં આવી જીન મુદ્રા હોય છે. જીન મુદ્રા એટલે મુનિનું સ્વરૂપ. મુનિનું સ્વરૂપ એટલે મુનિનું સંયમિત સ્વરૂપ. તો મુનિનો સંયમ કેવો દ્રઢ છે એ દર્શાવવું છે. વજ્રપાત થાય, આખા પહાડ તિરાડ પડીને ટુકડા થઈ જાય. હોનારતો થાય, પણ મુનિરાજ એમને લીધેલું જ્ઞાયકનું અવલંબન દ્રષ્ટિ દ્વારા અને ઉપયોગ દ્વારા અને જ્ઞાયક સ્વરૂપમાં કરેલી સ્થિરતા, વજ્રપાત થવા છતાં જેનું શ્રદ્ધાન જ્ઞાન કે આચરણની સ્થિરતા ચલિત થતી નથી, એવી મુદ્રાના ધારક મુનિઓ જીન મુદ્રા કહેવાય છે. એવા મુનિનું અવલંબન લઈ એને નિમિત્ત બનાવી તું પણ મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કરી લે. આવા મુનિનું સ્વરૂપ તને મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટાવવામાં નિમિત્ત થાય. એવી નિમિત્તરૂપ જીન મુદ્રા, એનું સ્વરૂપ બોધ કહેતા તીર્થંકર ભગવાનના ઉપદેશમાં એમ બોધ આવ્યો કે વજ્રપાત થાય છતાં શ્રદ્ધાન અને જ્ઞાન અને આચરણમાં જે વિચલિત થતા નથી, એવા આચાર્યો, એવા મુનિઓ એને બાહ્યમાં નિમિત્ત બનાવવાથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટી શકે છે.
હવે ભાવાર્થ. જે સંયમ સહિત છે, જે કહેતા મુનિ સંયમ સહિત છે, 13 પ્રકારે ચારિત્ર સહિત છે, અને ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન વગર હોતું નથી. તો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સંયમ સહિત હોય, એટલે કે મુનિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સંયમ સહિત હોય, જેને એટલે મુનિને ઇન્દ્રિયો વશમાં હોય, એટલે કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય એટલે ઇન્દ્રિયો દ્વારા ઉપયોગ બહારમાં જતો ન હોય, ઇન્દ્રિયોનું અવલંબન ઉપયોગ લેતો ન હોય, જેને કસાયોની પ્રવૃત્તિ ન હોય, જેને એટલે મુનિને 3 કસાયરૂપ પ્રવૃત્તિ નથી. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કસાયો નાશ પામ્યા છે. એની પ્રવૃત્તિ ન હોય, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે સકલ ચારિત્રની પ્રવૃત્તિ હોય, કસાયોની પ્રવૃત્તિ ન હોય, અર્થાત સકલ ચારિત્રની પ્રવૃત્તિ હોય અને જ્ઞાનને સ્વરૂપમાં લગાડતા હોય. જ્ઞાન એટલે જ્ઞાન ઉપયોગ સ્વરૂપમાં વારંવાર સ્થિરતા કરતો હોય એવા મુનિ હોય, તે જ જીન મુદ્રા છે. તો જીન મુદ્રા મુનિની મુદ્રા જીન મુદ્રા છે. તો આ નિરૂપણ થયું જીન મુદ્રાનું. હવે 7મું નિમિત્ત જ્ઞાનનું નિરૂપણ કરે છે. 7મું નિમિત્ત છે એ જ્ઞાન પદ. જ્ઞાન છે એ મોક્ષ માર્ગ અને મોક્ષને જાણે છે. જ્ઞાન શું કરે છે? તો કે જ્ઞાન આત્માના સ્વરૂપને જાણે છે, મોક્ષ માર્ગને જાણે છે, લક્ષ કહેતા મોક્ષને જાણે છે. આવું જ્ઞાન સંયમ સહિત હોય છે, 13 પ્રકારના ચારિત્ર સહિત હોય છે. ફરીવાર
જ્ઞાન પદ એટલે મુનિ દશાનું જ્ઞાન. એ જ્ઞાન છે એને નિમિત્ત કહ્યું, સાધન કહ્યું. સાધન શા માટે કહ્યું? તો કે જ્ઞાન આત્માના સ્વરૂપને જાણે છે. માટે સાધન. જ્ઞાન મોક્ષ માર્ગના સ્વરૂપને જાણે છે. માટે સાધન. જ્ઞાન લક્ષ્યને જાણે છે. માટે સાધન. લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે. એટલે કે આત્માનું લક્ષ્ય શું છે એનું યથાર્થ જાણપણું જ્ઞાન દ્વારા થાય છે. આત્માના સ્વરૂપને જ્ઞાન જાણે નહીં તો મોક્ષ માર્ગ ન પ્રગટે. માટે જ્ઞાન સાધન છે. યથાર્થ મોક્ષ માર્ગનું સ્વરૂપ શું એ જ્ઞાન જાણે નહીં તો યથાર્થ મોક્ષ માર્ગ પ્રગટાવી શકાય નહીં. આત્માને પરિપૂર્ણ સુખી થવું હોય તો શેની પ્રાપ્તિ કરવી? તો કે જેની પ્રાપ્તિ કરવી છે એને લક્ષ્ય કહેવાય. એ લક્ષ્યને કોણ જાણશે? તારું લક્ષ્ય પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ છે. તારું લક્ષ્ય પરિપૂર્ણ શુદ્ધતાની પ્રગટતા છે. તારું લક્ષ્ય ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી છૂટી જવું એ તારું લક્ષ્ય છે. તારું લક્ષ્ય મિથ્યાત્વ, કસાય નો કસાયથી રહિત થવું એ તારું લક્ષ્ય છે. તો લક્ષ્યનું સ્વરૂપ જાણશે કોણ? તો કે જ્ઞાન. લક્ષ્યનું સ્વરૂપ જાણ્યા વગર લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો મુનિરાજનું જ્ઞાન આત્માના સ્વરૂપને જાણે છે. મુનિરાજ મોક્ષ માર્ગમાં ઊભા છે એવા મોક્ષ માર્ગને જ્ઞાન જાણે છે. મુનિનું જ્ઞાન જાણે છે. અને મુનિએ મોક્ષ માર્ગનું ફળ, મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એ મોક્ષનું સ્વરૂપ કેવું હોય એ જ્ઞાન દ્વારા જાણ્યું છે. ને મોક્ષની પ્રાપ્તિનું લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિનું લક્ષ્ય એનો નિર્ણય જ્ઞાને કર્યો છે. તો લક્ષ્યનું જ્ઞાન કરાવતું હોવાથી એ જ્ઞાન
સાધન છે, નિમિત્ત સાધન છે, એવો ઉપદેશ જ્ઞાનીઓએ આપ્યો છે. તો જુઓ, 7મું નિમિત્ત હવે જ્ઞાનનું નિરૂપણ કરે છે. જ્ઞાનનું નિરૂપણ એટલે જ્ઞાનપદનું નિરૂપણ. ગાથા છે 20. સંયમ સહિત સદ ધ્યાન યોગ્ય વિમુક્ત પથના લક્ષને પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાતવ્ય છે. લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. અર્થ સંયમથી સંયુક્ત. સંયમથી સંયુક્ત કોણ છે? તો કે મુનિઓ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ સંયમથી સંયુક્ત. સંયમથી સંયુક્ત એટલે મોક્ષ માર્ગથી સંયુક્ત. સંયમથી સંયુક્ત એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી સંયુક્ત. સંયમથી સંયુક્ત એટલે રત્નત્રયથી સંયુક્ત અને ધ્યાનને યોગ્ય, ધ્યાન કરી શકે ને યોગ્ય. ધ્યાનના 4 પાયા કયા છે? સાચું ધ્યાન એટલે કે શુક્લ ધ્યાન. ધ્યાનના 2 પ્રકાર છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન ચોથે, 5મે, 6ઠે, 7મે ગુણસ્થાને છે. શુક્લ ધ્યાનની શરૂઆત પ્રથમ શુક્લ ધ્યાન 8 થી 11 ગુણસ્થાન. બીજું શુક્લ ધ્યાન 12મું ગુણસ્થાન. ત્રીજું શુક્લ ધ્યાન 13મું ગુણસ્થાન. ચોથું શુક્લ ધ્યાન 14મું ગુણસ્થાન સિદ્ધપદ. તો ધ્યાન ને યોગ્ય સંયમી છે એટલે ધર્મ ધ્યાન તો છે. હવે
શુક્લ ધ્યાનને યોગ્ય આ પ્રમાણે જે મોક્ષ માર્ગ કોને કહ્યો? સંયમથી સંયુક્ત છે અને ધ્યાનને યોગ્ય છે. સંયમથી સંયુક્ત અને ધ્યાનને યોગ્ય. મોક્ષ માર્ગ. હવે જે 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ કર્યું અને શુક્લ ધ્યાનને યોગ્ય થયો, એનું લક્ષ્ય, એનું ધ્યેય મોક્ષની પ્રાપ્તિ. એનું લક્ષ્ય શું છે? તો કે એનું લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે. આ લક્ષ્ય બતાવે કોણ? લક્ષ્ય જણાવે કોણ? આ લક્ષ્ય છે એવું નિશાન બતાવે કોણ? તો કે પોતાનું નિજરૂપ જ્ઞાન. તો લક્ષ્યનું જ્ઞાન પદ દ્વારા થાય છે. તેથી આ પ્રમાણે લક્ષ્યને જાણવા માટે એટલે મોક્ષને જાણવા માટે જ્ઞાનને જાણવું. જ્ઞાન વગર લક્ષ્ય નહીં જણાય. જ્ઞાન વગર લક્ષ્ય જાણી શકાતું નથી. માટે જ્ઞાનપદ એટલે જે જ્ઞાન મુનિરાજને લક્ષ્ય દર્શાવે છે, જે મુનિરાજનું જ્ઞાન લક્ષ્યને જણાવે છે, એવા મુનિના જ્ઞાનને જ્ઞાનપદ કીધું. આવું જ્ઞાનપદ, આવું લક્ષ્ય દર્શાવનાર મુનિઓ તને મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરવામાં નિમિત્ત થાય છે. મુનિઓ લક્ષ્યને જાણે છે. જે જાણે છે એ જણાવી શકે. જે જણાવી શકે તે નિમિત્ત થઈ શકે. ભાવાર્થ: સંયમ અંગીકાર કરી ધ્યાન કરે. સંયમ અંગીકાર કરી એટલે કે બાહ્ય સંયમ. બાહ્ય સંયમ એટલે શુદ્ધતા નથી ને માત્ર શુભ્રાગરૂપ સંયમ ધારણ કરે એ તો શરીરનું ધ્યાન કરે છે. આત્માના સ્વરૂપને જાણતો નથી. તેને મોક્ષ માર્ગની સિદ્ધિ નથી.
સિદ્ધિ નથી એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી. તેથી ધ્યાનનું સ્વરૂપ જાણવું જોઈએ. તેથી યથાર્થ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનનું સ્વરૂપ જાણવું જોઈએ. તેને જાણવાથી, તેને એટલે યથાર્થ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનને જાણવાથી સિદ્ધિ છે એટલે કે પ્રાપ્તિ છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ છે. તો જ્ઞાન મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. હવે જ્ઞાનપદ માટે જ દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છે. એટલે જ્ઞાનપદનું આચાર્ય ભગવંત વિશેષ વર્ણન કરે છે. જ્ઞાન જ નિમિત્ત સાધન છે એનું વિશેષ વર્ણન કરે છે. ગાથા 21. સર અજ્ઞ વૈદ્ય અજાણ જેમ કરે ન પ્રાપ્તિ નિશાનને, અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષ પથના લક્ષને. શું કહે છે કે બાણાવળીએ બાણ ચડાવ્યું, પણ એ બાણ કોના પર છોડવું છે, કયા લક્ષ્યને સાધવું છે, એનું જ્ઞાન પુરુષને ન હોય તો એ લક્ષ્યને ક્યાંથી સાધી શકે? લક્ષ્યને પ્રાપ્ત ક્યાંથી કરી શકે? તો બાણાવળીને બાણ ચડાવતા પહેલા પોતાનું લક્ષ્ય એટલે કે કોને વિંધવા માગે છે તેનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. તેનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. પણ તેનું યથાર્થ જ્ઞાન ન હોય, તેનું જો યથાર્થ જ્ઞાન ન હોય તો બાણાવળીનું બાણ લક્ષ વગરનું ક્યાં જઈને પડશે? જો ગાથા 21નો અર્થ જેવી રીતે વેદ કરવા વાળો એટલે કે બાણ ચલાવનાર બાણ જે તેનાથી રહિત એવો જે પુરુષ છે તે ધનુષના અભ્યાસ રહિત હોય તો ધનુષનો અભ્યાસ એટલે શું કે આ ધનુષ દ્વારા મારે કયા લક્ષ્યને વિંધવું છે, તો બાણ વગર એટલે
બાણ ચલાવવાના જ્ઞાન વગર તો બાણ ચલાવવાનું જ્ઞાન નથી તો નિશાન પામતો નથી. એ દ્રષ્ટાંત થયો. તેવી જ રીતે જ્ઞાનથી રહિત અજ્ઞાની, અજ્ઞાની કોને કહેવો છે? તો કે અજ્ઞાની એટલે આત્માના સ્વરૂપને જાણતો નથી. એક વાત. બીજું, મોક્ષ માર્ગનું સ્વરૂપ જાણતો નથી. ત્રીજું, લક્ષ મોક્ષ છે તેનું સ્વરૂપ જાણતો નથી. ચોથું, લક્ષનું જ જ્ઞાન નથી. જ્ઞાનથી રહિત તો જ્ઞાયકને જાણતો નથી, મોક્ષ માર્ગને જાણતો નથી, મોક્ષ પ્રાપ્ત કરવું છે એવું લક્ષ્ય છે એને જાણતો નથી. તે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ તેનું લક્ષ્ય એટલે કે સ્વલક્ષણથી જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ એટલે મોક્ષનું સ્વરૂપ તેને પ્રાપ્ત કરી શકતો નથી. ભાવાર્થ. ધનુષધારી ધનુષના અભ્યાસથી રહિત હોય. અભ્યાસથી રહિત એટલે ધનુષના જ્ઞાનથી રહિત હોય અને વેદક બાણથી રહિત હોય. બાણને સાધન કીધું, સાધન રહિત હોય, સિદ્ધાંતમાં જ્ઞાનથી રહિત હોય તો નિશાનને પ્રાપ્ત કઈ રીતે કરે, લક્ષ્યને પ્રાપ્ત કઈ રીતે કરે, મોક્ષને પ્રાપ્ત કઈ રીતે કરે. એવી જ રીતે જ્ઞાન રહિત અજ્ઞાની, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન રહિત અજ્ઞાની મોક્ષ માર્ગનું નિશાન, મોક્ષ માર્ગનું નિશાન એટલે મોક્ષ માર્ગ દ્વારા શું પ્રાપ્ત કરવું છે. મોક્ષ માર્ગનું નિશાન એટલે મોક્ષ માર્ગનું ફળ. જે પરમાત્માનું સ્વરૂપ એટલે મોક્ષનું સ્વરૂપ છે તેને ન ઓળખે, ન ઓળખે એટલે ન જાણે તો મોક્ષ માર્ગની સિદ્ધિ એટલે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. તેથી જ્ઞાનને જાણવું જોઈએ. તેથી જ્ઞાનને જાણવું જોઈએ એનો અર્થ જ્ઞાનને સાધન બનાવવું જોઈએ, જ્ઞાનને નિમિત્ત બનાવવું જોઈએ. તો પરમાત્મા સ્વરૂપનું નિશાન સાધી શકાય એટલે મોક્ષની પ્રાપ્તિ કરી શકાય. તો જ્ઞાનરૂપી બાણ એ સાધન છે મોક્ષની પ્રાપ્તિ માટે. મોક્ષ માર્ગ અને મોક્ષનું સ્વરૂપ સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. મોક્ષની પ્રાપ્તિનું સાધન એટલે કે નિમિત્ત સાધન
દર્શાવનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે 11 નિમિત્તોનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો